હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અત્યારે અમારા ગામમાં જે રિવાજ થતા હોય છે, રાવણ નીકળે એ ધૂળેટીના દિવસે સાંજે નીકળતો હોય છે રાવણ. તો ચલો તમને બતાવું. તો ગાઈઝ જોવા જઈએ. અને હોય તો જુઓ બધા રેડી થઈને ઉપડ્યા છે અને આપણે છેલ્લા રહી ગયા હતા. કોમ કરવામાંથી પાર નહોતો આવતો. તો ચલો રાવણ બતાવીએ અમારા ગામનો. આયા ધબા બેને લંગડાતા જોવા માટે આવવું પડે એવું. જબ્બર ઓડી રમલી ધૂળેટી જબ્બર રમ્યો તારે યાર મને તો ગારો ગારો કરી નાખ્યા તા. આ જો ભગીન બધા તમે ચમ નતા અમે નતો એવું. ડોક્ટરે રજા મેલીને રાવણ જોવા આવી ગયા. જો તહેવારમાં તો આવું જ પડે ને, ગામમાં ના આવીએ મજા ના આવે નહીં. ચલો જઈએ આપણે. તો ગાઈસ કાલે અમારા વાહમાં ઢોલ નતો આવ્યો, કારણ કે એક ઓફ થઈ ગયા છે એક ભાઈ, એટલે બીજા વાહમાં ઢોલ છે એટલે ત્યાં જઈએ છીએ. ત્યાંથી રાવણ કાઢશે. જો આપણા ગામની ધૂળેટી કહેવાય. ભૂલી ગયા. ભેગું થશે અને પછી રાવણ નીકળશે. અને એમાં કયા કયા પાત્રો આવે છે બધું તમે જોતા રહેજો. તો આપણે બધાને સાથે સાથે ગામના ચોરાઈ જઈએ. તો આ ગામનો ચોરો અને હવે બધા હવે ઉભા રહેશે અને હજુ આદમી રમતી મોડવતી અને પછી રાવણ હનુમાનજી ને બધા પછી આવશે. તો જુઓ
ધીમે ધીમે ગામના બધા લોકો સાંજ પડશે ને એમ જમા થશે. અને હવે આવજો રમતા રમતા. બેને તો પોપટ પાડ્યો સાથે ત્યાં ઊભા ઊભા જોઈ રહેશે. અને આપણે આમ જઈએ. ચલો
અમાર પાછું કાકા રમો જગો જોરદાર તલવાર ફેરવા અમાર ગામ ચોરો સાંજ થઈ ગઈ છે ઘેર જવાનું હવે પ્રોગ્રામ ફિનિશ થઈ ગયો મજા આવી ને કેનાલ કેવું રહ્યું અમે દર સાલ રાવણ જોવા આવી જઈએ ગાઈસ તો હવે જઈશું ઘરે કારણ કે મહેસાણા જવાનું છે હવે તો ચલો જઈએ હવે સામાન વામાન પેક કરીએ અને જવાની તૈયારીઓ કરીએ એમાં બેગ પણ નહીં લગભગ કરી લીધું અને બધું અહીંયા ક્લીન કરી દીધું છે અને હવે મહેસાણા જવા માટે ઉપડીએ ચલો જુઓ એસી બેસી કેવું આવી રીતે પેક કરી દીધું છે તો હેડો મહેસાણા ચાલો તો લોક થઈ ગયું છે અને દાદા બી રેડી છે આપણો સામાન જુઓ મૂકી દઈએ ગાડીમાં સામાનથી બધી પેક થઈ ગઈ 2 દિવસ માટે આવીએ તો બી ઢગલા બંધ સામાન થઈ ગયો છે ગાઈઝ બધી સગવડ સાથે આવવાનું જુઓ સાંજ થઈ ગઈ છે અને હવે જવા માટે નીકળીએ ઘર લોક બોક કરી દીધું થોડું અજવાળું છે આવજો કાકા હા તો બેસી જાઓ તું નહીં તારે હેડા આવું જોઈશું જોજો આવજો ટેની ના જઈએ હવે ચાલ આવું આયુષ ના મેં ચાલુ નહીં પણ એના પપ્પાને જવાનું ને એટલે રહેવું મેં 2 દાડ રજા ચલો બે જઈએ જવાની મહેસાણા ફાઇનલી મહેસાણા પહોંચી ગયા અને જુઓ ભાજી પાઉં લઈ લીધી નહીં મીરભાઈ પુલાવ ને ભાજી પાઉંની મોજ આજ તો ઘેર જઈને રસોઈ નહીં બનાવવાની આવી ગયા છીએ મહેસાણા મીરભાઈ કેવું રહ્યું અહીંયા તો ગરમી લાગે ને ગરમી લાગે ત્યાં ગામડા કેવું મસ્ત હતું હોળી રમી કાળા મેસ થઈ જજો આ મીરભાઈ એને નહીં જતો પણ માર તો જતો રહેજો તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ ચલો ભાજી પાઉં ખાઈ લઈએ પુલાવ ને ભાજી પાઉં હા થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ